હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે 28 વારનું ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. ફર્નિચર સાથે જ સેલ કરી દેવાનું છે અને સારામાં સારા લોકેશનની અંદર આ મકાન આવેલું છે. બરોબર મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. બધી જ ડિટેલ તમને વિડીયોમાં જ મળી જવાની છે. સો વિડીયોને પહેલાં લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લાસ્ટમાં આ મકાન રહેવાનું છે એટલે તમને પાર્કિંગમાં પ્રોપર સ્પેસ મળી જશે. અહીંયાથી તમે કાર પાર્ક કરી શકો છો અને અહીંયા પણ તમને એક મેઇન ગેટ મળી જશે. અંદરથી તમને વિઝિટ કરાવી દઉં છું આગળના ફળિયાની. સો તમે જોઈ શકો છો મિત્રો, કોઈક આ આગળનું ફળિયું રહેવાનું છે, જ્યાં તમને એક અટેચમાં તમને આગળ ફળિયામાં વોશ એરિયા, બાકી તમે ટાઇલ્સ જોઈ શકો છો અને એલિવેશન જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું વર્ક તમને આ મકાનની અંદર કરેલું જોવા મળી જશે. મેન્ટેન કરેલું મકાન છે. હવે મિત્રો, આ રહેવાનું છે એમનું લિવિંગ રૂમ. સો તમે લિવિંગ રૂમની સ્પેસ જોઈ શકો છો. ઉપર પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે. સામેની સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું છે અને આ સાઈડ તમને સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. સો આપ સામેની સાઈડ જોઈ શકો છો, ત્યાં તમે ટીવી યુનિટનું સેટઅપ બી બનાવી શકો છો. ઉપર તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે અને આ સાઈડ તમને સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, જે તમને ફર્નિચર મિત્રો બધું જ એઝ ઇટ ઇઝ મળી જવાનું છે અને એક બિગ વિન્ડો વેન્ટિલેશન માટે લિવિંગ રૂમની અંદર પ્રોવાઈડ થઈ જશે. બરોબર, બાકી તમે જોઈ શકો છો સામેની સાઈડ બી તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે. આગળ રહેવાનું છે મિત્રો કિચન, અને તમે પહેલાં એકવાર લિવિંગ રૂમનો પ્રોપર વ્યૂ જોઈ લ્યો, ત્યારબાદ હું તમને આગળની વિઝિટ કરાવી દઉં છું. બરોબર, સો મિત્રો સ્પેશિયસ લિવિંગ રૂમ રહેવાનું છે. 88 વારનું મકાન છે. બરોબર, હવે મિત્રો આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન. સો એમાં તમે જોઈ શકો છો, અહીંયાથી તમને ફર્સ્ટ ફ્લોર પર જવા માટેની સીડી મળી જશે. નીચેની સાઈડ તમને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ મળી જશે અને અહીંયા પ્લેટફોર્મ રહેવાનું છે. અને અહીંયા બી તમે જોઈ શકો છો અટેચમાં તમને મળી જશે. આમાં તમને ચીમની મળી જશે અને પ્લેટફોર્મની નીચે બી તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે અને ગેસ લાઇનમાં તમને ગેસ કનેક્શન પણ મળી રહેવાનું છે. બરોબર, સો તમે કિચનમાં સ્પેસ જોઈ શકો છો. એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ કિચનની અંદર પણ થઈ જવાની છે અને લેડીઝને મનગમતું જ કિચન રહેવાનું છે, બિકોઝ તમને આમાં પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. બરોબર, કિચનથી આગળ આવશું ને એટલે ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે, જેમાં તમને અટેચ એક વોશ એરિયા પણ મળી જશે અને વોશરૂમ પણ મળી જવાનું છે. અહીંયા વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, જે તમને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે. ઉપર તમે જોઈ શકો છો, ત્યાં તમને એક માળિયા જેવું મળી જશે, ત્યાં પણ તમે ફર્નિચર કરાવી શકો છો અને નીચેની ટાઇલ્સ પણ તમે જોઈ શકો છો. સરસ એવું વર્ક કરેલું જોવા મળી જશે. સામે જોઈ શકો છો વોશ એરિયા છે, વિન્ડો અને વોશરૂમ. અહીંયા તમને એક અટેચનો વોશ એરિયા મળી જશે. બરોબર, ત્યાંથી તમને વેન્ટિલેશન પણ મળી રહે અને અહીંયા અટેચમાં એક વોશરૂમ રહેવાનું છે. બરોબર, સો મિત્રો ગ્રાઉન્ડ ફ્લોરની અંદર તમને એક બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર પર, ત્યાં તમને બંને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. બરોબર, તો ચલો હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઈશું. સો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો સામે એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે અને આ સાઈડ તમને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. બરોબર, સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ તમને ફર્સ્ટ ફ્લોર પર જોવા મળી જશે. આ સેકન્ડ બેડરૂમ રહેવાનું છે અટેચ વોશરૂમ સાથેનો. બરોબર, સો આમાં તમને અહીંયા એક અટેચ વોશરૂમ મળી જશે. સ્પેસ ક્લિયર જોઈ શકો છો વિડીયોની અંદર. કંઈક આટલી સ્પેસ તમને વોશરૂમની અંદર મળી જશે અને બેડરૂમની સ્પેસ તમે જોઈ શકો છો. સામે તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી રહેશે અને બેડ રાખતા બંને સાઈડની તમે સ્પેસ ક્લિયર જોઈ શકો છો. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. સો આ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ. બરોબર, અને મિત્રો 3 BHKનું મકાન છે. ફર્નિચર સાથે જ સેલ કરવાનું છે. આમાં તમને એક અટેચમાં વિથ સોલાર પણ મળી જવાનું છે. બરોબર, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. બધી જ ડિટેલ હું તમને આ વિડીયોમાં જ પ્રોવાઈડ કરી દઈશ. બરોબર, સો ફ્રેન્ડ્સ આ સેકન્ડ બેડરૂમ હતો. બરોબર, અટેચ વોશરૂમ સાથેનો. સામેની સાઈડ રહેવાનું છે થર્ડ બેડરૂમ. અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકો છો અને વચમાં તમને એક સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. બરોબર, સો ફ્રેન્ડ્સ આ રહેવાનો છે થર્ડ માસ્ટર બેડરૂમ. તો ચલો હવે હું તમને એ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. બરોબર, તેમાં તમને એક અટેચમાં વોશરૂમ અને બાલ્કની બંને પ્રોવાઈડ થઈ જવાનું છે અને સામેની સાઈડ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. ત્યાં તમે તમારો બધો જ સામાન વ્યવસ્થિત રીતે રહી શકે છે. અહીંયા અટેચમાં એક વોશરૂમ મળી જશે અને આ રહેવાની છે બિગ બાલ્કની. સો તમે જોઈ શકો છો સામે કંઈક આ ટાઈપનો તમને બાલ્કની વ્યૂ મળવાનો છે અને બાલ્કનીની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અહીંયા બી તમે જોઈ શકો છો
અને નીચે બી મિત્રો તમને કાર અને બાઇક પાર્ક કરવા માટે એક પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર. તો તમે એકવાર પ્રોપર વ્યૂ આ 3rd બેડરૂમનો જોઈ શકો છો. માસ્ટર બેડરૂમ રહેવાનો છે અને બેડ રાખતા તમને ત્રણેય સાઈડ એક સારી એવી સ્પેસ આ બેડરૂમની અંદર પ્રોવાઈડ થઈ જવાની છે અને સામે ખૂબ જ સરસ એવું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે જે સ્પેશિયસ રહેવાનું છે, બરોબર. 28 વારનું 3 BHK મકાન. હવે આપણે પહોંચી ગયા છે એમના ટેરેસ પર. સો તમે ટેરેસ પર સ્પેસ જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો સોલાર પેનલ મળી જશે, બરોબર. એટલે વિથ સોલાર પેનલ આ તમને મકાન મળવાનું છે. મકાનની બધી ડિટેલની વાત કરી દઉં તો 28 વારનું 3 BHKનું મકાન છે વિથ ફર્નિચર સાથે સેલ કરી દેવાનું છે. હવે પહેલાં હું તમને લોકેશનની વાત કરું તો વૃંદાવન સોસાયટી નિયર ક્રિસ્ટલ મોલ, કાલાવર રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને આ મકાન વિશે વધુ વિગત મેળવવા માટે તમને કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. મિત્રો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.